નમસ્કાર ડિબેટ શો સાથે હું છું દેવાંશી અને સ્ક્રીન પર આપ ગારિયાધારના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના નેતા સુધીર વાઘાણીને જોઈ રહ્યા છો અને સુધીરભાઈ ક્યારેક જ દેખાતા હોય છે ટીવીની કે પછી તમારા મોબાઈલની સ્ક્રીન પર એટલે સુધીરભાઈ ખૂબ સ્વાગત છે તમારું. બહુ જ ઓછા દેખાતા હો છો પણ જ્યારે દેખાયા ત્યારે તમે સીધો જ આરોપ લગાવી દીધો ગુજરાત પોલીસ પર કે એ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની મદદ કરી રહ્યા છે. તો એને મારે સમજવું છે કે શું તમને કોઈ એવો અંગત અનુભવ થયો જેના આધાર પર તમે આરોપ લગાવી રહ્યા છો? હા બેન, છેલ્લા 3 દિવસથી અનુભવ થતો. આમ તો ગુજરાત પોલીસનો કે ગુજરાતમાં સારો અનુભવ તમને મને કે કોઈને રહ્યો હોય એવું જૂનું તો નથી, પણ જ્યારે આ ઇલેક્શનની વાત હોય ને ત્યારે હમ આના ઉપર તમે ગણો તો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે ભારત નિર્ભર હોય છે. જે ભારતનું દેશ ચલાવવાનું મેન્યુફેક્ચરિંગ હબ અહીંયાથી જ ચાલુ થતું હોય છે બેન. અને હમ એવા સંજોગોમાં જ્યારે આજે મારે એક કાર્યકર્તાને પોલીસ દ્વારા પકડવામાં આવે છે અને પોલીસ પણ નંબર પ્લેટ વગરની જે અપરાધીઓ ગાડીઓ યુઝ કરતા હોય છે, એવી ગાડીમાં પોલીસ જ્યારે પકડતી હોય છે અને પૂછે કે ભાઈ તમે વોટ આમ આદમી પાર્ટી બાજુ, બીવરાવાની વાત કે દોડતા નહીં. એવા જ મારા એક ઉમેદવારને કહેવામાં આવ્યું કે તમારી માથે કેસ છે 2-3 એટલે પાસા થઈ શકે છે, તો તમે ફોર્મ પરત ખેંચી લ્યો. એવા હમ જે સમાજના આગેવાનો છે, ખાસ કરીને અમે અહીંયા ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોઈએ છીએ એટલે હરેક ગામમાં કોઈ 2-5 મોભીઓ હોતા હોય છે. તો કોઈ હમ એમને એવું લાગ્યું કે આમ આદમી પાર્ટીને સપોર્ટ કરે છે, તો જ્યારે પોલીસ દ્વારા કહેવામાં આવે ત્યારે મને એક બહુ મોટું દુઃખ થયું કે પોલીસ દ્વારા કહેવામાં આવે તો આનો અર્થ શું થયો કે આખા ભારત દબાણેલું છે કે જે નાનામાં નાનો કાર્યકર્તા મતદાર, જો મતદાર તો દબાણેલો છે, આપણે માની શકીએ કે આજ સુધી બાહુબલી નેતાઓ થયા કે મતદારો ઘણી જગ્યાએ આપણે યુપીમાં છે કે ગુજરાતમાં છે, ઘણા એવા દાખલાઓ આગળ આપણે જોયા કે મતદારોને દબાવવામાં આવે છે, દબાવેલા છે. પણ આજે મેં ત્રણેય એક સાથે જોયું. સૌથી પહેલું કે મતદારને દબાવવામાં આવ્યો, બીજો સમાજનો જે ગામના મોટા આગેવાનને દબાવવામાં આવ્યો, અને ત્રીજું જે હું પોલીસ ઉપર આરોપ લગાડું છું એ ખુદ પણ પીડિત છે, એને પણ કોઈ દબાવવામાં આવી ને. પોલીસ અત્યાર સુધી અચ્છા. સેક્શનો હપ્તાઓ લેતી જણાય છે, પણ જ્યારે આ કાર્ય કરે છે તો એનો અર્થ શું થયો કે એનું કઈ ભારતને નુકસાન પહોંચાડવું એવું તો કોઈનું મન ભારતીયનું ના હોય. એ છતાંય જો હમ પોલીસ આ કાર્ય કરે છે તો એનો અર્થ એવો છે કે દબાવવામાં આવ્યું છે. તો આઝાદી નું હનન હોય તેવું દેખાય છે. તમામ સંસ્થાઓ દબાણેલી છે, મતદાર દબાણેલો છે, આગેવાનો દબાવેલો છે. એટલે મારે આજે તમે કીધું બેન કે હું બહુ ઓછો લાઈવ હોઉં, પણ આજે લાઈવ થવાનું મુખ્ય કારણ આ જ હતું બેન. સુધીરભાઈ, આ કોઈ રેન્ડમ તમને એવું લાગ્યું એવા આરોપો છે કે પછી તમારી પાસે કોઈ એવા તથ્યો અને સાબિતી છે જેના આધાર પર તમે આરોપ મૂકી રહ્યા છો? કોઈના નામ છે, કયા પોલીસ કર્મચારીઓ આ કરી રહ્યા છે, કોઈનું નામ લેતા પહેલા એના વિશે એણે આ કર્યું એની કઈ સાબિતી છે તમારી પાસે? નહીં બેન, જો મારા પાસે નામ હોય ને, એ હમ મારું કામ નથી એટલે મારી પાસે નામ નથી. બાકી આવું વારંવાર બનતું હશે તો આગલી વાર નામ પણ લઈને આવું છે. નંબર પ્લેટ વગરની ગાડી લઈને આવે છે તો, અને ભાવનગર થી અમારે ગારિયાધાર ને બિલો કરી, ગારિયાધાર એક તાલુકો છે, ભાવનગર જિલ્લો છે, ત્યાંથી હમ એલસીબી છે, એસઓબી છે, ક્લોક ફોર્સ છે, તે આવતી હોય છે. તો એના નામો હમ ન આવડતા, અમારે ગારિયાધારના 30-35 પોલીસ વાળા હોય તો એમના નામ અમને આવડતા હોય. તો હમ હમ એમના નામ નથી, કોઈ એવિડન્સ નથી, પણ જે કામ છે હું આરોપ લગાડું છું તે ગોતવાનું પોલીસનું કામ છે. એ નહીં ગોતે કે નહીં તપાસ કરે તો એના આપોઆપ સત્ય સામું આવી જશે. હમ પણ સુધીરભાઈ, આમાં આ આખી જ્યારે સ્થિતિ થાય ત્યારે ઘણી બધી વાર એવા પણ આરોપ લગાવે છે નેતાઓ કે જેલમાં ગયેલા નેતાઓ હોય એની સાથે લાઇઝનિંગ કરવાનું કામ કે એમને ભારતીય જનતા પાર્ટીમાં જોડવા માટે એમને ઓફર આપવાનું કામ એ પણ ઘણીવાર પોલીસના અધિકારીઓ કે કર્મચારીઓ કરતા હોય છે. કોઈ વખત એ વાત સાબિત નથી થતી. ઘણી બધી વાર એવી ચર્ચાઓ અમે પણ સાંભળી કે સુધીરભાઈ પોતે ગૃહમંત્રીને મળ્યા હતા, જે તે સમયે 5 વાગે જે નેતા મળ્યા એ પણ કાં તો સુધીરભાઈ જ હતા, એ ભારતીય જનતા પાર્ટીમાં જતા રહેશે એવી પણ વાતો ઘણી બધી વાર થતી હોય છે. તો આ બધી વાતોને કેવી રીતે, આ પણ આરોપ છે, આ પણ આરોપ છે, એક આરોપ સાચો એક આરોપ ખોટો એવું કેવી ના રીતે ના, આ માની શું શકાય? છે, હાલ સુધીરભાઈ ની વાત રહી અને તે મળ્યા હોય, હમ ગૃહમંત્રીને મળ્યા હોય, મુખ્યમંત્રીને મળ્યા હોય, અને અફવાઓ ઘણી બધી હોય, તો પણ સુધીરભાઈ આજે જ તે ભાજપમાં જતા રહ્યા હોય એવું કઈ જરૂરી નથી. કે આમ આદમી પાર્ટી, મેં ક્યારેય કોઈનો, આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય, ભાજપ હોય, તમામ પક્ષો સમાન જ હોતા હોય છે. તો સત્તા હમ સાથે કોઈ જઈ શકે છે, કોઈ સંઘર્ષ કરે છે, તો મારે જવાનું હોય તો એનો ટાઈમ વયો ગયો છે. એટલે અચ્છા, એવું ટાઈમ કઈ, વયો ગયો છે. તમને ઓફર તો હા, હવે આપી હશે ને પણ?
મળ્યા હતા ઓફર તમે સવારે 5 વાગે તમે જ ઓફર મળ્યા હતા ને? ઓફર એક આગેવાન, એક મતદાર અને એક કાર્યકર્તાને આવતી હોય તો ધારાસભ્યને સ્વાભાવિક છે આજના રાજકારણમાં અનેકો આવી હોય. હમ હમ પણ એ દિવસે સવારે 5 વાગે તમે જ મળ્યા હતા ગૃહમંત્રીને જ્યારે રાજુ કરપડા વાળો સંઘર્ષ ને વિવાદ બધો ચાલી રહ્યો હતો ત્યારે? નહીં. રાજુ કરપડા વાળો સંઘર્ષ ચાલ્યો થયો ત્યારે મારે કોઈને મળવાનું છેલ્લા 6 મહિના થયા કોઈ ભાજપી હમ આગેવાનને પણ મળવાનું થયું નથી ત્યારે. હમ હમ તો તમે જ્યારે સત્તા પક્ષના નેતાઓને મળો છો ત્યારે એમને ફરિયાદ કરો છો કે પોલીસ આ પ્રકારનું વર્તન કરે છે? ગૃહમંત્રીને કોઈ દિવસ રજૂઆત કરી આ વિષયમાં? જ્યારે મળતા હોય છે ત્યારે રજૂઆત ઓન પડદે કહી શકાય કે રજૂઆત કરી શકી. બાકી ભારતમાં કોઈ એવો નાગરિક નથી કે તેને હમ પોલીસ શું કરે છે ના ખબર હોય. પોલીસને પણ ખબર છે, ગૃહમંત્રીને પણ ખબર છે, તમને પણ હમ ખબર છે, મને પણ ખબર છે. કોઈ એવી છે જ નહીં. તો ઈ તો બધું શું થયું, ફોર્માલિટીઝ થઈ. બાકી હમ વાસ્તવિકતા ક્યારેક ગૃહમંત્રીએ નથી પ્રયાસ કર્યો અને ગૃહમંત્રી કોઈ પહેલા એવા ગૃહમંત્રી નથી. આના પહેલા પણ ગુજરાતે ઘણા બધા ગૃહમંત્રી જોયા છે. એના પહેલા પણ પોલીસના હપ્તા, સેક્શન, દુકાન જ ચાલુ છે એમ કહી શકો તમે. કઈ જગ્યાએ કયા ઓલામાં દુકાન નથી. લ્યો હું જ તેની તપાસની માંગણી કરું છું કે લાસ્ટ યરમાં કયા તાલુકામાં, કયા જિલ્લામાં પોલીસ દ્વારા હપ્તા લઈને ધંધો ચલાવવામાં 2 નંબરનો નો આવ્યો. બધા જ જાણે છે પણ સમાજની વાસ્તવિકતા છે. પણ પોલીસ આના પહેલા આ વર્ષથી જે પોલીસ ઇલેક્શનોમાં ઇન્ટરફેર કરે છે લોકોને દબાવવા, એ આ વર્ષથી જોવા મળ્યું. આના પહેલા આપણે ઘણા ઇલેક્શનો જોયા પણ હમ પોલીસ દ્વારા મતદારોને દબાવીને આ તે કરવામાં આવતું એવું મારી નજરે બહુ ઓછું છે. પણ આ તો ક્લિયર અને હું નજર સામું જોઉં છું. ગારિયાધાર કોઈ અમદાવાદ જેવડું સિટી નથી. અહીંયા 10-12 સારા આગેવાનો બંને સાઈડ હોતા હોય છે. હમ હમ તો કોઈ આગેવાન રોવા માંડે ત્યાં સુધી અમને પરેશાન કરવા તો એ વાત વાજબી નથી. અને ઇલેક્શન કઈ જીતી જવાય એવું પણ નથી કે ઇલેક્શન આગેવાનોને હેરાન કરીને પણ એ ઇલેક્શન જીતી જાય તો ભારતની ગરિમા લાજે ને બેન. હમ હમ આ આગેવાનોને દબાવવામાં આવ્યા તો કઈ અમે ઇલેક્શન હારી નહીં જાય. હજી આનાથી 10 ગણો અજમાવી શકે પણ ગરિમા લાજે. હમ તો તમને એવું લાગે છે કે તમારો વિસ્તાર છે ત્યાં અત્યારે આમ આદમી પાર્ટી સ્ટ્રોંગ છે અને એટલા માટે એમને હેરાન કરવામાં આવી રહ્યા છે? હા, 100%. તો તમને શું રિઝલ્ટની અપેક્ષા છે ત્યાં? રિઝલ્ટ લોકોનો ભાવ છે. રિઝલ્ટ તો 28 તારીખે જ ખબર પડશે. પણ આમ આદમી પાર્ટી બીજેપીને બીટ કરે છે તે ફાઇનલ છે. તમે અમારા કરતા પણ વધારે આગળ હોતા હોવ છો એમાં તો તમે પણ જાણી શકો છો એમ. હમ પણ મારો સુધીરભાઈ પ્રશ્ન એ છે કે જેની પાસે જે પણ પ્રકારનો પાવર હોય એ ઉપયોગ કરે છે ચૂંટણીઓમાં અને એટલે જ હું એ હમ. વાત સાથે સહમત છું કે જ્યારે પોલીસનો કે પછી સત્તાનો કોઈ પણ ઉપયોગ થાય ત્યારે લોકતંત્ર લજવાય છે. ખરીદવામાં આવે ઉમેદવારોને કે એમને ડરાવવામાં ધમકાવવામાં આવે એ પણ લોકતંત્ર માટે સારી નિશાની નથી. પણ પૈસાનો જે રીતે ઉપયોગ થાય, જે રીતે આગેવાનોને પોતાની સાથે કરવાનો પ્રયત્ન થાય, એનું એક આગળનું સ્ટેપ છે કે એમને ડરાવવાનો પ્રયત્ન થાય. ખોટું તો બધું જ છે ને. હમ જે 1947 આઝાદી પછીનો સમય છે તો એમાં બધું જ થયું છે પણ એમાં ઘટાડો થવો જોઈએ બેન. વધારો થાય ઈ તો કેમ ગણવું કે આઝાદીના 75 વર્ષ પછી પણ જે અંગ્રેજો જે પદ્ધતિ ચલાવતા હતા એનાથી માઇનસ જઈએ તો પછી આઝાદીનો અર્થ નથી રહેતો. સમયની પ્રગતિ છે. લોકોને દબાવવું એનાથી આથી મોટી કોઈ ગુલામી હોતી નથી. હમ અને તંત્ર તમને દ્વારા જેનું રક્ષણ કરવાનું જેને હોતું છે તેના દ્વારા દબાવવામાં આવે તો એ તો વધારે ઓલું કહેવાય. તમે કહું કે આગેવાનો રડી જાય એવું, એવું કોની સાથે થયું? તમે જો કોઈ ઉદાહરણ આપીને કહી શકો તો. બેન એવું ગારિયાધાર વિધાનસભામાં 4 લોકો સાથે થયું. હમ ગારિયાધાર તાલુકામાં પણ એમાં ઘણું બધું એવું હોય કે એમને નામ ના આપી શકાય કારણ કે બહાદુર હોય તો તે જ સામેથી આવી ગયા હોય. બહાદુર હોય તો તે જ સામેથી આવી ગયા. એ પણ ફેમિલી ધરાવે છે. એમને હમ એટલું બધું કહેવામાં આવ્યું હોય તો એ બચારા ઘરે જ હોય છે. ઈ કે આવી શકે, કહી શકે કે એનું નામ હું લઉં તો પણ એમનું પ્રેશર વધતું હોય છે. હમ એટલે એટલે આજે શું થયું એવું સમાજના વિચારો? સમાજના મોટા આગેવાનો છે, મોટા સંસ્થા જેવા કે કલેક્ટર સાહેબ છે ચૂંટણી પંચમાં, એને સમજીને આનું સોલ્યુશન કાઢવું પડે. બાકી એ આગેવાનોના નામ લેવાથી પણ એ પ્રેશરાઇઝ વધે છે. એમાં ઘટાડો નથી કરી શકતા આપણે.
નહીં થયું શું એમની સાથે? મતલબ પોલીસે એમને કેવી રીતે ધમકાવ્યા કે ડરાવ્યા? પોલીસે એક સમાજના આગેવાનો હતા, તેમને કીધું કે ભાઈ તમારે આમ આદમી પાર્ટી સાઈડ રહેવાનું નથી. તમે અચ્છા. હવે દેખાતા નહીં, નકર તમારા ઉપર કે તમારા ભત્રીજા ઉપર જે કેસો છે ને એમાં તમને સારું નહીં રહે. પછી કોઈ નાના મોટા બિઝનેસ ચલાવતા હોય છે તો કોઈ પણ ડોક્યુમેન્ટલી ઇસ્યુ હોતા હોય છે તો એમાં એમને બતાવવામાં આવે છે કે ભાઈ અહીંયા આમ થઈ શકે છે, અહીંયા આમ થઈ શકે છે, એટલે તમે આવતા નહીં, સાયલેન્ટ રહેજો, બીવરાવી દેવામાં આવતા હોય છે મોસ્ટ ઓફ. ઓકે. તમારે ત્યાં ફોર્મ પાછા ખેંચાયા કે એવું કશું થયું છે? નહીં, અમારે ત્યાં એક પણ ફોર્મ ગારિધાર તાલુકામાં નથી ખેંચાણું. તો મતલબ એટલે મારો એ પ્રશ્ન છે કે જો પોલીસ પ્રેશર કરતી કે એ કરતી તો પોલીસ ફોર્મ પાછા ન ખેંચાવી દેતી? એક ફોર્મમાં એવું બન્યું કે ફોર્મ લાસ્ટ દિવસે ફોર્મ ખેંચાવવામાં પોલીસે ભૂમિકા ભજવી. અચ્છા. અને ઉમેદવાર સાથે પણ કન્ડિશન કરવામાં આવી કે તમે જીતી જશો તો તમે બીજેપીમાં વહી આવજો. ખેંચવામાં ઉમેદવારની પણ રેપ્યુટેશન ડાઉન થતી હતી, ઘણા એવા હતા, તો અમને નકર અમે કે કેસ કરશું, તમે જીતીને અમારામાં વહી આવજો. તો પછી અને ઉમેદવાર આજે લડે પણ છે તે ઉમેદવાર. હા, તો મતલબ એ જીત્યા તો પછી એમનું ભાજપમાં જવું ફાઇનલ છે? બસ સમય બતાવે, સમય પરિસ્થિતિઓ બદલતી હોય છે. તો એનો મતલબ એક સમય જયરાજસિંહ આવું કહેતા અને પછી હવે તો ભાજપમાં છે, પણ એ વખતે એ બહુ સરસ કહેતા કે આમ આદમી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટીનું ધરું ઉછેર કેન્દ્ર, કે અહીંયા તમે આવો, શરૂઆતમાં નેતા બનો, થોડો સંઘર્ષ કરો અને પછી ભાજપમાં જતા રહો. તો આમ આદમી પાર્ટીની સાથે પણ એ જ થયું જે તે સમયે કોંગ્રેસની સાથે થયું? હવે એમાં બેન સમયની વાત છે. જે સમય હતો ત્યારે એવું થતું, અત્યારના સમયમાં એવું કહી ના શકાય કે આમ આદમી પાર્ટીના હરેક નેતાઓ જીતીને આમ આદમી પાર્ટી સાથે રહે, બીજેપી સાથે વયા જાય. જો સમય અત્યારે પોલિટિક્સ છે ને તે વિચારધારાની લડાઈ નથી રહી. પેલા સમજો કે કોંગ્રેસની વિચારધારા, ભાજપની વિચારધારા બહુ લોંગ ટાઈમ હાલ્યું. અત્યારે જરૂરી નથી, હરેક માણસ અલગ છે. આમ આદમી પાર્ટી 12,000 ઉમેદવાર ઉતારે છે, અમે પક્ષ તરફથી 100% દાવો કરીએ છીએ કે અમારા 12,000 ઉમેદવારો કઈ નહીં જાય. પણ આવી પરિસ્થિતિમાં તે ક્યાં જશે? સમજો તમે કે કોઈના ઉપર 3 કેસ થયા છે અને એ જીતી જશે તો એમને એમ બીજેપી કહે છે કે ભાઈ પાછા કરશું. આમ આદમી પાર્ટીનો સૈનિક છે, 100% ઈમાનદાર છે, એ કેજરીવાલ સાહેબની વાતોથી પ્રેરિત થઈને આવ્યો છે, પણ જરૂરી નથી કે એ કદમ ઉપર હાલી શકે. કારણ કે જો એમને ડરાવવામાં આવશે કે ભાઈ પાછા થશે આમ તેમ, તો એમાંના બધા નહીં વયા જાય. આજે પણ જો સૈતરભાઈને પણ ડરાવવામાં આવ્યા હતા તો આજે પણ છે, એમાંના 1, 2, 5 જઈ શકે, બની શકે. એવું જરૂરી નથી કે આમ આદમી પાર્ટી સાથે, આમ આદમી પાર્ટીમાં નેતાઓને આ તકલીફ તો ઘણા ટાઈમથી રહેતી હોય છે. છેલ્લો પ્રશ્ન, સુધીરભાઈની પોતાની ગેરંટી છે કે ભારતીય જનતા પાર્ટીમાં નહીં જાય અને આમ આદમી પાર્ટીમાં રહેશે છેક સુધી? હા, ગેરંટી છે. અચ્છા, ઓકે. કોઈ થેન્ક યુ સો સર્ટિફિકેટ મચ ખરું? સુધીરભાઈ. જી બોલો બોલો. નહીં, કોઈ સર્ટિફિકેટ હોય તો હું સાઇન એગ્રીમેન્ટ કરવા પણ તૈયાર છું કે નહીં જાય. જોઈએ, એ તો હવે મતદારો જોશે છેલ્લે. આપણે 2027માં ફરીથી તમે સારું, જશો મને ત્યારે એવું આવે, મેદાનમાં. એવું કઈ સર્ટિફિકેટ આવે તો મને યાદ કરજો, પહેલી સાઇન હું કરીશ. સારું, વિપક્ષના નેતાઓ જોડે પહેલા સાઇન કરાવીશું આવતી ચૂંટણી પછી. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ.